મિલ્કઅપ એપ્લિકેશનમાં આપણે રિપોર્ટ્સ વિશે સમજીશું. તો અહીં આપણે પ્રોફાઇલ પર જઈને રિપોર્ટના ઓપ્શનમાં જવાનું છે. રિપોર્ટમાં આપણને ટોટલ 2 ઓપ્શન આપેલા છે, માસિક ચલણ અને ચૂકવણી બાકી. તો અહીંયા માસિક ચલણમાં આપણને બધા જ ગ્રાહકોના ટોટલ બિલ અહીંયા જોવા મળે છે. તો અહીંયાથી આપણે ગ્રાહકોના બિલ જોઈ શકીએ છીએ. એની મળેલ રકમ, બાકી રકમ અહીંયા અંદર આપણને આપેલી છે. અહીંયાથી આપણે કોઈ ગ્રાહકોના બિલને ફિલ્ટર કરવા હોય તો આપણે અહીંયાથી એને ફિલ્ટર દ્વારા શોધી શકીએ છીએ. જેમ કે એને મારે રકમ દ્વારા શોધવું હોય તો એને રકમ દ્વારા હું શોધી શકું છું. અરજી કરો પર ક્લિક કરીને એ રકમ દ્વારા પહેલાં આવી જાય છે. અહીંયાથી પણ કોઈને સર્ચ કરવા હોય તો હું એને સર્ચ કરી શકું છું. હવે બીજું ઓપ્શન છે ચૂકવણી બાકી. અહીંયા ચૂકવણી બાકીમાં પણ આપણને અહીંયા બધા જ ગ્રાહકોનું નામ દ્વારા એની મળેલ રકમ અને બાકી રકમ આપેલી છે. અહીંયા આપણે એ ગ્રાહકને કયું પ્રોડક્ટ આપેલું છે, એ કયા ભાવમાં આપેલું છે એ આપણને અહીંયા બતાવે છે. તો અહીંયાથી જોઈ શકીએ છીએ આપણે કે આટલા ભાવમાં એને આટલા થયા છે ટોટલ એના પૈસા. તો એવી રીતે અહીંયા એના મળેલ છે અને આટલા એના બાકી છે. અહીંયા પણ આપણને ફિલ્ટરનું ઓપ્શન આપેલું છે. અહીંયાથી આપણે આ ડાઉનલોડ પર ક્લિક કરીને એ બધા જ ગ્રાહકોને આપણને ડિટેલ્સમાં જોવા મળશે. કસ્ટમરનું નામ, એની મળેલ રકમ, બાકી રકમ, એક જ પેજમાં તમને બધા જ કસ્ટમરનું ડિટેલ્સ આવી જશે. તો તેના પ્રમાણે તમે જોઈ શકો છો એક જ પેજમાં કે કેવી રીતે એની ડિટેલ્સ છે. તો થોડીક જ વારમાં તમને ડાઉનલોડનું ઓપ્શન આવશે. તો એ આવી ગયું છે. અહીંયાથી સેવ કરીને જોવો પર ક્લિક કરીને આપણે જોઈ લઈશું. તો અહીંયા એ ગ્રાહકોના એના નામ, એના મોબાઈલ નંબર, એના બિલના કયા મહિનાના બિલ છે, એને કયું પ્રોડક્ટ આપેલું છે એ, કેટલા ભાવમાં, કેટલું થયું છે ટોટલ અમાઉન્ટ, કેટલું મળી ગયેલ છે અને કેટલું બાકી છે, બધું જ અહીંયા આપણને એક જ પેજમાં જોવા મળે છે.